આજરોજ યોજાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડની ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની શાનદાર જીત। ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની જીત થતાં દેશભરમાં જશ્નનો માહોલ છે। ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવીને હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો, તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી। સુરતના ભાગડ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અનેક સ્થળો પર વાહન ચાલકોને ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો દેખાયા હતા। સ્થિતિ બગડે નહીં તે માટે સુરતમાં પોલીસે રસ્તા પર ઉતરવું પડ્યું હતું। તમારું નામ? યશ્વી। ટીમ ઇન્ડિયાની જીત થઈ છે, કેવું લાગે છે? કે બહુ ખુશી થાય છે, બહુ ખુશી થાય છે કે ટીમ ઇન્ડિયા જીતી તો। કેવો માહોલ છે ભાગડ ઉપર? બહુ વધારે ખુશી મનાવે છે, બધા હોલી આવે છે એટલે હોલી બધા કલર છૂટા ફેંકે છે। કેવું રહ્યું છે? ટીમ ઇન્ડિયા જીતી ગઈ છે આજે? एकदम कॉन्फिडेंस से निकली है टीम इंडिया। આગળની ઉજવણી કેમ एक नंबर उजवणी विश्व में एक नंबर उजवणी છે ભારત। કેવું ધીમે ધીમે રેમી પણ એક નંબર રેમી ટીમ ઇન્ડિયા। 2017 નો બદલો આપણે જીત્યો તો કેવું લાગ્યું? એ બદલો કે લીધે એટલે બહુ મજા આવી, એના લીધે અમે બહુ ખુશ હતા। રોહિત શર્મા એકદમ બેસ્ટ રમ્યો, ટીમ ઇન્ડિયાને સાથે લઈને રમ્યો।